નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો ભાવનગર નેશનલ હાઈવે ત્રાપજ બાયપાસ રોડ ઉપર પવિત્ર તહેવાર રામનવમીના દિવસે એક ગૌ માતાને અજાણ્યા વાહન ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ એકતા એજ લક્ષ્ય સંગઠન ગૌરક્ષકના પ્રમુખ પ્રવીણભાઈ આહિર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને જેસીબી બોલાવી હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ગૌ માતાની સમાધિ આપી હતી. વિપુલભાઈ સોલંકી, દિનેશભાઈ તેમજ પ્રવીણભાઈ સાજણાસર, રામદેવસિંહ પરમાર, ભવાની હોટલના બપાડા, ભાવનગર જિલ્લાના ગૌરક્ષકના પ્રમુખ જીતુભાઈ આહિર, દિલીપભાઈ, હાઈવે ઓથોરિટીના માણસો હાજર રહ્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મનીષ કટારિયા, પાલીતાણા. જય ગૌ માતા. આજે તારીખ 17/4/2024 અને કહેવાય કે પવિત્ર તહેવાર એટલે કે રામનવમીના દિવસે આજે ભાવનગર નેશનલ હાઈવે પર ત્રાપજ બાયપાસ પાસે એક અજાણ્યા વાહન વિરુદ્ધ જે ગૌ માતાનું એક્સિડન્ટ થયેલું. તો ગૌ માતાને હિન્દુ શાસ્ત્ર પ્રમાણે અમારા કાર્યકર્તા દ્વારા એકતા સંગઠન ભાવનગર જિલ્લા ગૌરક્ષક જયતુભાઈ આહિર, ભવાની હોટલ, રામદેવસિંહ પરમાર અને અમારા દિનેશભાઈ છુડી, વિપુલભાઈ તલ્લી બધા કાર્યકર્તા સાથે રહીને અત્યારે ગૌ માતાને સમાધિ આપેલ છે. જય શ્રી રામ, જય ગૌ માતા.